સમજ કે આપણે હાયર વસ્તુનું અવતરણ કરવું છે. હવે તને જ્યાં લગીને એમ ન હોય ને કે હું હાયર વસ્તુને મિસ કરું છું, ત્યાં લગીને હાયર વસ્તુ તારી અંદર ન આવે. એટલે ખાલી તને એક ખબર હોવી જોઈએ. એટલે તું એમ સમજ, એક આપણે સબ્જેક્ટિવ વર્ડ એટલે આપણી કાલ્પનિક વૈચારિક ભૂમિકામાં એક જીવન જીવી છે, બરાબર? અને એ જીવન પછી પ્રેઝન્ટ મોમેન્ટ નું જીવન આવે છે કે જે ફેક્ચ્યુઅલ છે. એટલે ઓલું કાલ્પનિક દુનિયા કરતા આ જે ફેક્ચ્યુઅલ દુનિયા છે, પ્રેઝન્ટ મોમેન્ટની દુનિયા છે, એના કરતા વધારે પ્રકાશિત છે, બરાબર? પણ એના કરતા ટ્રુથની દુનિયા એના કરતા વધારે પ્રકાશિત છે. એટલે તમે અત્યારે જે જગ્યાએ ઉભા છો એ ફેક્ચ્યુઅલ ટ્રુથ છે, બદલતું ટ્રુથ છે, બદલતું તથ્ય છે. હવે આ બદલતા તથ્યની અંદર ન બદલાતું સત્ય છે, ત્યાં જાવું છે એની. અને હાયર પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ થી આ સાયકોલોજીને જોવી છે. અત્યારે જે જગ્યાએથી તું જોશ ને એ જગ્યા છે વિચારકની, અને તું વિચારને ઠીક કરી રહ્યો છો. વિચારક દ્વારા વિચારને ઠીક કરી રહ્યો છો, વ્યવહારને ઠીક કરી રહ્યો છો, પણ વિચારક જે છે ને એને નથી જોઈ રહ્યો. એટલે વિચારકને તું જોઈશ એટલે વિચાર અને વિચારક એટલે આખી પ્રકૃતિ, આંતરિક પ્રકૃતિથી અલગ તું થઈ જઈશ. એટલે હું જે કહેવા માંગુ છું, તું જે કરસ ઈ બરાબર છે, જે મિસ કરસ ને એના તરફ થોડું. અને એક એવી વસ્તુ રાખ કે હાયરની જાગૃતિ જોઈ છે અંદર છે ને, એક એવું અંદર રાખવાનું કે હું હાયરની જાગૃતિ, અત્યારે મારી જાગૃતિ કેવી છે મને ખબર નથી, પણ હાયરની જે સંત લોકો રાખતા હોય, બીજા લોકો રાખતા હોય, અને હાયરનું અવતરણ થાય તો કયા પ્રકારની જાગૃતિ હોય, ઈ ખાલી પ્રશ્ન તરીકે, ઇન્ક્વાયરી તરીકે પ્રગટે એના માટેની પ્રાર્થના રૂપે ઈ તું રાખીશ ને તો એક ઝલક જો એની આવી જશે ને, એ હાયરની ઝલક જો 1 સેકન્ડની 2 સેકન્ડની પણ આવશે ને તો એ જીવનનું આખું વિઝન બદલાઈ જશે. એટલે જીવનના વિઝનને બદલાવવા માટે અત્યારે જે પ્રેઝન્ટ મોમેન્ટ છે ને એના કરતા એક જમ્પ છે. આ પ્રેઝન્ટ મોમેન્ટ આની આગળનો એક જમ્પ છે, અને એ જમ્પ છે એ પ્યાસથી જ લાગશે. તમને એમ લાગે કે એનો અભાવ છે, એટલે હાયર જાગૃતિનો અભાવ છે એવું જો લાગશે તો જ જમ્પ લાગશે. નકર માનો કે તું જે રીતે સાધના કરે છે એનામાં સંતોષ હોય ને તો નહીં થાય. ના, એટલે ઈ પોઈન્ટ ને હું બરાબર સમજુ છું વિનુભાઈ, જે અત્યારે તમે પોઈન્ટ કીધો, પણ એમાં મારું અંદર એવું છે કે ઈ જમ્પ જે છે ને, હું પ્રાર્થનામાં રહું છું, બધામાં રહું છું, પણ ઈ જમ્પ મારથી નહીં લાગે. ઈ મને એટલે તારે લગાડવાનું નથી, તારે ખાલી મિસ કરસ ને. એટલે તું આ બધું જીવન જીવસ, પણ એમાં મિસિંગ વસ્તુ કેમ આપણી આ પરમ પ્રિય વસ્તુ ખોવાઈ ગઈ હોય, ખાલી એટલું જ. ખાલી એટલું જ, જમ્પ નથી મારવાનું. એટલે જમ્પ તો આ જે મિસિંગ ની જે ભાવના છે, જેને પ્રેમ કહેવાય, ઈ જ કરશે. એટલે મને એના દ્વારા વિષાદ છે, મને એના દ્વારા ખેદ છે કે હાયરની જાગૃતિને હું ટચ નથી કરી શકતો. એનો મને ખેદ છે, ઈ ખેદ જ ઈ જગ્યાએ પહોંચાડશે. એટલે બીજું કઈ કરવાનું નથી આમાં. ખાલી જે જગ્યાએ હું મિસ કરું છું એની મને ખબર હોય ને તો પછી વસ્તુ મને મળે, તો મને એની શોધ થાય, હું એના મેળવવા માટે આંતરિક રીતે પ્રાર્થના કરું. ઈ સેન્સ છે એનો. બરાબર. એટલે ખાલી અત્યારે હું જે કહેવા માંગુ છું ને એને તું તારા પોતાના બધા ડેટાને એક બાજુ મૂકી દે ને હું જે ખાલી કહેવા માંગુ છું એ તું સમજી જા ને, ખાલી એક વખત સમજી જા ને તો પણ હાલશે. ખાલી સમજી જા તો પણ. બરાબર. એટલે અત્યારે તું જે જાગૃતિ રાખતો હોય ને એ સફિશિયન્ટ નથી. એટલે સફિશિયન્ટ નથી એ તો બરાબર, પણ એની ક્વોલિટીમાં ફેર કરવો છે. અત્યારે આપણે જે જોઈ છે એની ક્વોલિટીમાં ફેર કરવો છે, અને ક્વોલિટી માટે ખાલી હું રિયલ જાગૃતિમાં નથી, ઈ ખાલી તમને સમજાઈ જાય ને તો બાકીનું કામ થઈ જશે. એટલે પછી તો અંદરનો પ્રેમ જ એનો પોકાર કર્યા રાખે, એની માંગ કર્યા રાખે, એટલે એની મેળે જ. એટલે હાયર છે ને એને ખાલી આપણે પોકાર કરી શકીએ, હાયર ને બોલાવી ન શકી. હાયર છે ને એ આપણા પોકાર દ્વારા કોક વખત ખુશ થઈ જાય ને તો ઈ આપણને એની ઝલક આપી દે. એટલે હાયર ને આપણે કઈ ન કરી શકી, ખાલી હાયર તરફ આપણે નજર કરી શકી, પોકાર કરી શકી, રુદન કરી શકી, અને એના દ્વારા ઈ જમ્પ એની મેળે જ લાગી જાય. સમજે? ઈ એમ કહેવામાં.